ભરતભાઈ ને એને એમ કીધું રાજીનામું આપતી વખતે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દા ઉપરથી નતરી મહામંત્રી જેવા હતા ને જિલ્લા પ્રમુખ ને એવું સમથિંગ હતા, સેક્રેટરી વગેરે વગેરે, એને તમામ હોદ્દા ઉપરથી રાજીનામું આપીને શું કીધું કે આમ આદમી પાર્ટીમાં લોકતંત્ર જેવું કઈ છે નહીં. નંબર 2, નાના કાર્યકરો, પાયાના કાર્યકરો છે એની કોઈ કરતા કોઈ કદર કરવામાં આવતી નથી. ત્રીજું ગોપાલ ઇટાલિયા હોય કે મનોજ સોરઠિયા હોય, આ લોકોને સમય કરતા વેલા વધુ જે મળી ગઈ પબ્લિસિટી થી માંડીને પદ જે ગણો તે એ પરિપક્વ થયા એ પેલા મળી ગઈ એટલે એ લોકો સહન ન કરી ફાટી દે. સિંહનું દૂધ છે ને એ આ ટીનના ઠાબડામાં ન રહીએ, એના માટે સોનાના પાત્ર જોઈએ. એટલે કેટલીક વસ્તુ તમને મળે એ મેળવવી હેલી છે, પચાવવી અઘરી છે, ટકાવવી અઘરી છે. એવો ભાઈએ આક્ષેપ કર્યો છે આજે રાજીનામું આપતા પહેલા કે મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયાને જે મળી ગયું એ પાછો એનું કહેવાનું છે, એ પાછું આપણું નથી. એને એમ કીધું છે કે સમય પહેલા આ લોકોને જે મળી ગયું એ પચાવી નથી શક્યા. અને ચોથો વધારાનો એક આક્ષેપ કર્યો. એ આક્ષેપ શું કર્યો કે ગોપાલ ઇટાલિયાની આગેવાની હેઠળની ગુજરાત આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. બોલો શું